સ્વામિનારાયણ હરિ સંવત 1870 માગસર સુધી પૂનમની દિવસે શ્રીજી માનસી ગઢરામ હતી. દાદા ખાચાના દરબારમાં બિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. એ પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યાજી, જગતના કારણ એવા જે પુરુષ, પ્રકૃતિ અને કાર ને મહત્વાદિક 24 તત્વ એમના સ્વરૂપને જ્યારે એ જીવ જાણે છે ત્યારે પોતાને વિશે રહી છે અવિધા ને તેના કાર્ય એવા જે 24 તત્વ તેનો બંધન થકી મુકાય છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એમનું સ્વરૂપ કેમ જાણ્યામાં આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એમના સ્વરૂપ તો એમના લક્ષણે જાણી કરીને જણાય છે. એ લક્ષણ કહીએ છીએ જે પ્રકૃતિના નિયતા ને પ્રકૃતિ થકી વિજાતી ને અખંડ ને અનાદિ ને અનંત ને સત્ય જ્યોતિ ને સર્વત્ર ને દિવ્ય વિગ્રહ ને સમગ્ર આકાર માત્ર ને પ્રકૃતિને કારણ ને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે. અને જે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્મક છે ને જળ ચિત્રાત્મક છે ને નિત્ય છે ને અવિશેષ છે ને દાદિક સમગ્ર તત્વને જે જીવ માત્ર તેનું ક્ષેત્ર છે ને ભગવાનની શક્તિ છે. અને ગુણ સામ્ય ને નિર્વિશેષ એવી જે માયા તેનો જે શોભ કરે છે તેને કાર કહીએ. અને હવે મમત્વાદિક જે તત્વ તેના લક્ષણ કહીએ તે સાંભળોજી. ચિત્તને ને મમત તત્વને અભેદપણે જાણવું અને જે મમત્વને વિશે સૂક્ષ્મ રૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે ને પોતે નિર્વિકાર છે ને પ્રકાશમાન છે ને સ્વત છે ને શુદ્ધ સત્યમય છે ને સ્વાંત છે. અને હવે અહંકારનું લક્ષણ કહીએ છીએ. અહંકાર જે તે ત્રિગુણાત્મક છે અને ભૂત માત્ર ને ઇન્દ્રિયો અંતકરણ ને દેવતા ને પ્રાણ એ સર્વને ઉત્પન્નનું કારણ છે. અને એને વિશે શાંતપણું છે ને ધોરપણું છે ને વિમૂઢપણું છે. અને હવે મનનું લક્ષણ કહીએ છીએ. મન જે તે સ્ત્રી આદિક પદાર્થને જે સમગ્ર કામની તેની ઉત્પન્નનું ક્ષેત્ર છે ને સમગ્ર વિકરૂપ છે અને સમગ્ર ઇન્દ્રિયોનું નિયતા છે. હવે બુદ્ધિનું લક્ષણ કહીએ છીએ. બુદ્ધિને વિશે પદાર્થ માત્રનું જ્ઞાન રહ્યું છે અને સમગ્ર ઇન્દ્રિયોને વિશે જે વિશેષ જ્ઞાન છે તે બુદ્ધિ વર્તે છે. અને જે બુદ્ધિને વિશે સંશય નિશ્ચય નિંદા અને સ્મૃતિ એ રહ્યા છે. અને સ્રોત તત્વ ચક્ષુ રચના ધ્રાન વાક પાણી પાદ વાયુ ને ઉપસ્થ એ જે 10 ઇન્દ્રિયો તેનું લક્ષણ તો એ છે જે પોતપોતાના વિષયમાં પરોતવું. હવે પંચ માત્રના લક્ષણ કહીએ છીએ. તેમાં શબ્દનું લક્ષણ તો એ છે જે શબ્દ જે તે અર્થ માત્રને આશ્રય છે ને વ્યવહારક માત્રનો કારણ છે. હવે બોલનારની જે જાતિને સ્વરૂપ તેનો જાણકારો છે તે આકાશને વિશે રહેવાપણું છે ને આકાશની માત્રા છે. અને સ્ત્રોત ઇન્દ્રિયો કરીને ગ્રહણ કરવામાં આવે છે એ શબ્દનું લક્ષણ છે. હવે સ્પર્શનું લક્ષણ કહીએ છીએ. સ્પર્શ છે તે તો વાયુનું તન્માત્રક છે અને કોમરપણું, કઠણપણું, શીતળપણું, ઉષ્ણપણું ને ત્વચાએ કરીને ગ્રહણ કરવાપણું એ સ્પર્શપણું છે. હવે રૂપનું લક્ષણ કહીએ છીએ. પદાર્થ માત્રના આકારને જાણીને દેવાપણું ને તે પદાર્થને વિશે ગૌણપણું, રહેવાપણું ને તે પદાર્થની રચનાએ કરીને પરિણામપણું એ તે જ સત્વનું તન્માત્રકપણું ને ચક્ષુ ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું એ રૂપપણું છે. હવે રસનું લક્ષણ કહીએ છીએ. મધુરપણું, તીખાપણું, કસલાયાપણું, કડવાપણું, ખાટાપણું, ખારાપણું ને જળનું તન્માત્રકપણું તે રસના ઇન્દ્રિયો કરીને ગ્રહણ કરવાપણું એ રસપણું છે. હવે ગંધનું લક્ષણ કહીએ છીએ. સુગંધપણું, દુર્ગંધપણું ને પૃથ્વીનું તન્માત્મકપણું એ ધ્રાન ઇન્દ્રિયો કરીને ગ્રહણ કરવાપણું એ ગંધનું ગંધપણું છે. હવે પૃથ્વીનું લક્ષણ કહીએ છીએ. સર્વ જીવ પ્રાણી માત્રને ધારવાપણું ને લોકરૂપે કરીને સ્થાનપણું ને આકાશાદિક જે 4 ભૂત તેને વિભાગ કરવાપણું એ સમગ્ર ભૂત પ્રાણી માત્રનું શરીરનું પ્રગટ કરવાપણું એ પૃથ્વીનું લક્ષણ છે. હવે જળનું લક્ષણ કહીએ છીએ. પૃથ્વી આદિ દ્રવ્યોનું પીઠકરણ કરવાપણું ને પદાર્થને કોમર કરવાપણું ને ભીનું કરવાપણું ને તૃપ્ત કરવાપણું એ પ્રાણી માત્રનું જીવડાવવાપણું તે તૃષ્ણાને નિવૃત્ત પમાડવાપણું એ તાપને ટાળવાપણું ને બહુપણું એ જળનું લક્ષણ છે. હવે તેજનું લક્ષણ કહીએ છીએ.
પ્રકાશપણું અને અનાદિકને પંચવી નાખવાપણું ને રસને ગ્રહણ કરવાપણું ને કાષ્ટને ભૂત દ્રવ્યાદિકને ગ્રહણ કરવાપણું ને ટાઢ્યને હરવાપણું એ શોષણ કરવાપણું એ સુક્ષા ને તૃષ્ણા તે તેજનું લક્ષણ છે. હવે વાયુનું લક્ષણ કહીએ છીએ. વૃક્ષાદિક કંપાપણું ને તૃષ્ણાદિકને ભેરા કરવાપણું ને સ્પર્શ રસ રૂપ રસ અને ગંધ એ પંચ વિષયને તેને શ્રોતાદિક પંચ ઇન્દ્રિયો પ્રત્યે પ્રમાણવાપણું એ સર્વ ઇન્દ્રિયનું આત્માપણું એ વાયુનું લક્ષણ છે. હવે આકાશનું લક્ષણ કહીએ છીએ. સમગ્ર જીવ પ્રાણી માત્રની અવકાશ દેવાપણું અને ભૂત પ્રાણી માત્રને જે દેહને માહેલો વ્યવહાર તે દેહને બહારનો વ્યવહાર તેનું કારણપણું ને પ્રાણ ઇન્દ્રિયો અંતકરણની જીવ એ સર્વનું સ્થાનપણું એ આકાશનું લક્ષણ છે. એવી રીતે 24 તત્વ પ્રકૃતિ પુરુષને કાર એમના જો લક્ષણ જાણી તો જ જીવ અજ્ઞાન થકી મુકાય છે અને એ જ સર્વ તેની ઉત્પત્તિ જાણવી અને ઉત્પત્તિ કરીએ છીએ. જો પોતાના ધામને વિશે રહ્યા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે અક્ષર પુરુષ રૂપે કરીને માયને વિશે ગર્ભને ધાતા હવા ત્યારે તે માયા થકી અનંતકોટી જે પ્રધાનને પુરુષ તે થકા હવા તે પ્રધાન પુરુષ કેવા છે તો અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ છે. તે મધ્ય એક બ્રહ્માંડની ઉત્પત્તિને કારણ છે પ્રધાન પુરુષ તેને કહીએ છીએ. પ્રથમ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ તેને પુરુષ રૂપે કરીને પ્રધાનને વિશે ગર્ભને ધારતા હવા પછી તે પ્રધાન થકી મમત્વ ઉત્પન્ન થતું હોવું. હવે મહત તત્વ થકી 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થતો હોવો. એમાં સ્વાતિક અહંકાર થકી મનની ઇન્દ્રિયોની દેવતા ઉત્પન્ન થતા હવા ને રાજસ અહંકાર થકી 10 ઇન્દ્રિયો બુદ્ધિને પ્રાણ એ ઉત્પન્ન થતા હવા અને તામસ અહંકાર થકી પંચભૂત અને પંચ માત્ર એ ઉત્પત્તા હવા. એવી રીતે જે સમગ્ર તત્વ ઉપજે પછી તે પરમેશ્વરની ઈચ્છાએ પેર્યા થકા પોતપોતાની અંશે કરીને ઈશ્વરની જીવતા દેહને શુદ્ધતા હવા. તે ઈશ્વર દેહને વિરાટ સૂત્રાત્મકને અવાકૃત ને જીવના દેહ અને સ્થૂળ સૂક્ષ્મને કારણ અને વિરાટ નામે છે ઈશ્વરનો દેહ તેને દીપરાકાર પ્રયત આવ્યું છે અને એ વિરાટ પુરુષ એક દિવસને વિશે 14 મંતાવર થાય છે અને જીવડો તેનો દિવસ છે તેવડે જ રાત છે અને જ્યાં સુધી તેનો દિવસ હોય ત્યાં સુધી ત્રિલોકની સ્થિતિ રહે છે અને જ્યારે એની રાત પડે છે ત્યારે ત્રિલોકની નાશ થાય છે. તેને નિયંત પ્રલય કહી અને જ્યારે તે વિરાટ પુરુષનો દીપરાકાર પૂરો થાય છે ત્યારે એ વિરાટ દેહને સત્યાદિક લોકે સહિત નાશ થાય છે અને મહદાદિક જે 24 તત્વ પ્રધાન પ્રકૃતિ અને પુરુષ એ સર્વ મહામાયાને વિશે લય પામી છે તેને પ્રાકૃત પ્રલય કહીએ અને એ મહામાયા એ અક્ષર બ્રહ્મના પ્રકાશને વિશે લય પામે છે. જેમ દિવસને વિશે રાત્રિ લય પામે છે તેમ લય પામે છે અને આત્યંતિક પ્રલય કહીએ અને દેવ દૈત્ય અને મનુષ્યાદિક જે દેહ તેના જે સન પ્રત્યે નાશ તેને નિત્ય પ્રલય કહીએ. એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય તેની જો જાણે તો જીવનો સંસારને વિશે વૈરાગ્ય થાય તે ભગવાનની વિશે ભક્તિ થાય અને જ્યારે એ સર્વ બ્રહ્માંડમાં લઈ જાય છે ત્યારે જે સર્વ જીવ છે તે તો માયાને વિશે રહે છે ને જે ભગવાનનો ભક્ત છે તે તો ભગવાનના ધામમાં જાય છે. ત્યારે વળી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે તે ભગવાનનું ધામ કેવું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે તે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપાકૃતિ છે, સચ્ચિદાનંદ છે, અનંત છે ને અખંડ છે. તેને દ્રષ્ટાંતે કરીએ છીએ. જેમ પર્વત અને વૃક્ષાદિક સહિત જે મનુષ્ય પશુ પક્ષી આદિક જે આકૃતિ તેને સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી તે કાચની હોય ને આકાશને વિશે જે સમગ્ર તારા તે સર્વ સૂર્ય હોય પછી તેને તે જ કરીને સમગ્ર પ્રાકૃતિ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાએ યુક્ત ભગવાનનું ધામ છે. એવું જે ભગવાનનું ધામ તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિશે દેખે છે અને દેહ મૂક્યા પછી તે તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે. ઇતિ વૈષ્ણવ ગઢડા પ્રથમનું 12મું પૂરું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની છે.